ભરૂચમાં ભાજપનો વિજય તો થશે, પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચ લોકસભા ચૂંટણી પર હાહાર મચાવી દીધો છે. જી હા મિત્રો, બીજેપીના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે અમે આ વખતે બીજેપીની 26માંથી 26 સીટો જીતીશું. આગળ પણ જીતતા આવેલા છે. કોઈ પણ પાર્ટી આવે એ પાર્ટી આપણી આગળ કોઈ ચાલી ના શકે એવું કહી રહ્યા છે. એક બાજુ જોવા જઈએ તો આપના ધારાસભ્ય ક્ષેત્રભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે અને સાથે સાથે આદિવાસી સમાજ ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે. એક બાજુ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાવો આપી રહ્યા છે કે અમે ભરૂચ લોકસભા ચૂંટણી તો અવશ્ય જીતીશું, એ પણ 5 લાખ વોટથી લીડથી જીતીશું એવું કહી રહ્યા છે. જી હા મિત્રો, રાજકારણ ગરમાયું છે કે બધા જ લોકોનું ભરૂચ લોકસભા ચૂંટણી યાની કે એની સીટ પર જ કેમ ટાર્ગેટ થઈ રહ્યું છે. જેમ કે કહે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી આ વખતે આમ આદમી પાર્ટી જીતવાની શક્યતાઓ છે. સાથે સાથે લોકો ખૂબ જ ભારી સંખ્યામાં સપોર્ટ કરી રહ્યા છે કે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યા અનુસાર કહી રહ્યા હતા કે અમે 26માંથી 26 સીટો જીતીશું અને એ પણ 5 લાખ મોતથી વધારે જીતીશું એવું કહી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, વિડીયો તમને આને લઈને તમે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે શકુંતલાબેનને 1 તારીખે જામીન અરજી મંજૂર થવાની શક્યતા છે. યાની કે આવતીકાલે શકુંતલાબેન તેમજ ક્ષેત્રભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે. યાની કે ચૂંટણી પ્રચારનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. આવનારી એપ્રિલમાં લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે રાજકારણ ગરમાયું છે અને વધારેમાં વધારે ભરૂચ લોકસભા સીટ પર ही ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.